વલસાડ તાલુકામાં મોડી રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વલસાડમાં પડેલા ભારે વરસાદના કારણે વલસાડ શહેરના નજીક આવેલ ટીવી રેલ કેન્દ્ર વિસ્તારમાં આવેલ 15 જેટલી સોસાયટીના રસ્તા નદીમાં પરિવર્તન થવા પામ્યા છે। દર વર્ષે ચોમાસા દરમિયાન આ સોસાયટીના રસ્તા નદીમાં પરિવર્તન થઈ જતા હોય છે। સાથે જો વરસાદ વરસે તો સોસાયટીના ઘરોમાં પણ પાણી ઘૂસી જવા પામે છે। સોસાયટીમાં ઘરોમાં પાણી ઘૂસી જવાના કારણે રહીશોએ મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। રસ્તા સાથે ઉપર નદી વહેતા વાહન અવરજવર બંધ થતા સોસાયટીમાં 108 એમ્બ્યુલન્સ પણ આવી શકતી નથી, તો શાળાએ જતા બાળકો અને નોકરિયાત વર્ગ હોય કે સિનિયર સિટીઝનોએ મુશ્કેલી વેઠવી પડી રહી છે। સાથે રસ્તા ખરાબ હોવાના કારણે અનેક લોકો રસ્તા પર પડેલા ખાડામાં પણ પડી જવા પામ્યા હતા। અમારા સાઈનાથ પાર્ક સોસાયટી, ટીવી રેલ કેન્દ્ર પાછળની સોસાયટી અને આ બધી સોસાયટીઓનું પાણી લગભગ ત્યાંથી આવે છે। મિશન કોલોનીથી અંદરથી બધું જ પાણી આવે છે, રેલવે કોલોનીથી પાણી આવે છે અને આ પાણી દર વર્ષે આટલું આવે છે કે એમાંથી નીકળવાનું મુશ્કેલ પડે છે। માંદા માણસ હોય કે ઘરડા માણસ હોય એને તો જવું બહુ મુશ્કેલ થઈ જાય છે, હોસ્પિટલ જવા માટે મુશ્કેલ થઈ જાય છે અને ઘણીવાર તો મોટરસાઇકલ ને બાઇકવાળા તો સ્લીપ થઈને પડી જાય છે અને કેટલાકને નુકસાન થઈ જાય છે। હા, રજૂઆત ઘણીવાર કરી છે, અમે કલેક્ટર ઓફિસમાં બી કરી છે બધું, પણ પાણીનો નિકાલ નથી એવું જ કહે છે। આશરે આ પાછળવાળા બધા જ ઘરોમાં મોટે ભાગે પાણી ભરાઈ જાય છે, લગભગ 10-15 ઘરોમાં તો ઓછામાં ઓછું ભરાઈ જ જાય છે પાણી। અને રસ્તા પર તો કાયમ માટે અત્યારે ચોમાસું પૂરો થાય પછી પણ પાણી કાયમ માટે વહેતું જ રહેશે। કાયમ માટે શું માંગ છે તો પાણી કાયમ માટે પાણીનો નિકાલ થઈ જાય અને માણસો સારી રીતે આવી જઈ શકે, એના માટે કંઈક સગવડ થાય તો બહુ સારું। છેલ્લા 19-20 વર્ષથી અહીંયા પાણીની સમસ્યા છે, પણ અત્યાર સુધી કોઈ નિકાલ લાવ્યો નથી। દર ચોમાસામાં અમારે આ તકલીફમાંથી ગુજરવું પડે છે, ખાસી તકલીફ પડે। જો તમે પાણીનું કેવું, ગાડી બંધ પડી જાય, છોકરા લાવવા મૂકવાનું રોજિંદી જરૂરિયાતમાં પ્રોબ્લેમ પડે, પછાડી ઘણા ઘરોમાં ભરાઈ જાય પાણી। કરી છે પણ કોઈ ફાયદો નથી ઘણા વખતથી।